તને ફાઇનલ ખબર છે કઈ કરવાની ડોશી ઈ કરા હંતોણી થયા? અલે ભાઈ મારા ભાઈ મને ફાઇનલ ખબર છે. મી જોઈ છે ને એ કળવાની ડોશી ને મારી માની છોકરા મારી હારીને મારવાની કોશિશ કરી છે. ઘટિયા ખોટું લગાડતો નહીં પણ કડવાની ડોશીને કડવા જોડે ટૂંપો દેવરાવો છે. હાડું અને જો પાછા આ વખત પડતા નહીં કારણ કે વારે ઘડીએ મારી ડોશીનો હુમલો કર અને મારો ભાઈ રહ્યો ને એ મારી કોરે જ છે. એનું કોઈ વધારાનું નહીં ભાઈ. કળવો ભાઈ તો ભલા માણસ છે યાર. કળવો ભાઈ તો મેક્યા ના એટલા દખો સાચી વાત. કેટલા જાય એ પાછલા પગલો કરો છો પાછા પગેરું હેડો માની છો ઘંટીડિયા તમારો માથે જ મોત થશે મારે માનું. હું એ તો કહું છું મારા ડોશીને મારા ટૂંપો દેવો પડશે ને. તો હાથે નાથે આપણે ફસવાના છે ઝાડમાં અને આખું ગોવામાં છે કર અને જો નહીં દઉં તોય ઉપાધિ પણ બા ગમે તે કોક કરો કોક પ્લાન કરો શોધો ને કોક તો કરો. તું ગમે તે કોક ઉડતું પેપરે મોકલ. હા તારું સિંદૂર હા તારા હાથે જ મટાવવાનું છે. હા મારે માને છો કે ઓમ કરીને ઓમ કઈને પટાય દ વાર ના થાય. હું વાત કરો છો? તારા તારી ડોશીનું હાથે મર્ડર કરવાનું કરી છે. નાખું એટલા દોથી તેના પિયર મેં ક્યાં હતો પણ મારી માને છો કે આશા ને પાછી આવી. એ તારે જોવાનું ભાઈ. મારી હારી જ મારવાની કોશિશ કરી છે એટલે તું જઈ. એટલે તમારે હારી તો પછી પણ મારા ભાઈના ઘેરથી છે. એટલે કળવા ભાઈ દયા ના કરતા હો. કળવો મારી માની છો બોલ્યા પછી ના ફરક. હા વાત સાચી છે. ખરાબ કોમ કર્યું છે એટલે કાઠા છો આટલો કાઢો છું. શું કાઢો તું ગમે તે કોક કરો પણ તું કોક સમાચાર મોકલાઈને તાર માને તું શું કાકી પાછી થઈ જાય એવું કરું. હેડ કે લે, હેડ તો મને. સમય વીતી જશે મારવાનો. હું બતાવું થઈ જાવ પછી હા આ ટૂંકો શો દીશે. અરે જબરજસ્ત. અડધો જીવ બાકી રહ્યો તો તારો જીવ કાઢી નાખ્યો. આ ડખું છો ને મેં ફટ લઈને જતો રહો 2 મિનિટમાં જીવ જતો આ ચોખ્ખી વાત કહું છું ને. ડોક્ટર હતી એ બોલ ને વાઘુ ભાઈ કેટલા ઓરડા તો જો કરવા અરે ને મારી માની જોડી રે ગોગળી દબાવજે ને થોડી એ જીવતી રહી ને તો પણ તું નહીં જીવતો. મારી માની છો ગોગડી ચો તારી ડોશીને દબા. હા એવી રીતે દબાઈ દઉં પાડી દઉં. મારી માની છો કે મારા ભાઈની બાયડીને મારવાની કોશિશ કરી છે. ભલે મારી ડોશી પણ ના છોડું. ભલે આ જીવ જાય પણ આ કરવાનું વચન ના જાય. મારી માની છો કે ભલે જેલમાં જવું પડે. તમે તાર મુખ્ય છો એક સાઈડ તું ખેંચ એક સાઈડ મુખ્ય છો. એટલે હું એકલો કાપી દઉં. મારી માની હા એક કામ કરો તમે આટલો ઉભા રહો. હું એની લાશ પેલા મહી નાખું અને ગહેન તમારા આગળ હોય તમારે લાશ નાખું. જોયું અસલ મારું જોયું આપણા ગામમાં ગહેણી લાવ. મારી માની છો કે ગહેણી લાવ. આપણા ગામમાં મળદો પડ્યા છે. મળદ ફાળ્યું. હા જો પોતાની ડોશીને મારવા તૈયાર થઈ ગયું માણસ. સાચી વાત છે. સરસ સરસ. આવો માણસ પહેલી વાર જોયો હો. હેડ ટીણિયા. હેડ બોલે નહીં મારી માની જબર આખું ગોમ તન મારવા આવી છે. ઓ ભાઈ આગળ દબાતી ઊંચી કરી જો જે ગોમ નાઈ જા આવી જશે યાર. ઓ મીનાક્ષી તો કેટલા થાય મારે માને સગન જો હંતોણી હોય પણ નીકળી જજે. એને ખોલ્યા ખોલા તને છોય જવા નહીં દેવાની. મારી બેટી શેબા સર્યા મેઠ્યો. હોય તો કોઈ ભાયા નહીં બતાય તો આઈને કેટલા ઓય બેઠી વખણ સવાય તો કોઈ આટલા બેઠી મેં જોઈ છે ને. હું ચીજ જોઈ હોય. મોતી સાથે ખોવાઈ ગયો. હા એટલે મારા ઓછી બી જોઈ છે. મારી માની લોકો ને મારા ડોશીને બતાય મારે પટાઈ દેવાની થઈ લીધું. બતાવી લે. બતાય મારે જૂઠા આમાં થરાયેલા થારો જૂઠા આમાં થરાયેલા પછી તું મને બતા મારા ડોશીને મહી નાખવાની છે. કળવા ભાઈ ના મારા ડોશીને હા હતો મારી વાત જૂઠા આમાં થરાયેલા છે. મારે એને મારવાની છે. તું યા હું યાર બેઠ્યા કે હોય છો હોય છે. એટલે વાઘુભાઈ મારી વાત ઓપડામની જોઈ છે. મારી નજરે જોઈ છે. હું પૈસા બી મોનતા નહીં. પૈસે પટાવી છે ને આ માણસ એક સેકન્ડ માં નાઈ દેતા. એટલે હું ખાલી હોય
તમારે શું કેવું આ જોજો મારી વાત અલ્યા, પણ તું આ બધો લઈને આવ્યો એના કરતી પહેલા માર પણ આવ્યો હોત તો હું નતો આવત પહેલા. મોડા જૂઠો મોડા જૂઠો સારો છે. બકાવું સારા એ વાઘુભાઈ જુઠ્ઠો નહીં ના ખરેખર યાર પણ તો ન ગોગડી દબાઈને મહિના આખું એવું થાય છે. માણસને કેટલો જુનૂન છે જો તો તું યાર જુઠ્ઠું બોલી બધી વાઘુભાઈ મોનો મારી વાત મોનો હું જુઠ્ઠો નહીં ખરેખર આલા પોતાની પત્નીને મારવા તૈયાર થતો એમ મર્દ અસલ કહેવાય. કાળ સડે છે જો કાર એટલે જબરજસ્ત છડ્યો છે મારી માની છોકરાને પટાઈ દેવું હતું મારા ડોશીને. અને હોભળો, મને તો હારો ફોલ્ટમાં લાગે છે. હારો ફોલ્ટમાં લાગે છે. અરે એ ભાઈ આવું તો નીતિ ના આ કરું કદી. જૂઠું જૂઠું બોલે છે. હારો ફોલ્ટમાં લાગે છે. નહીં બોલતો હોય પકડો. મારી વાત તો સાચું બોલો. સાઈડ બોલો હાલ. છોકરા એ ભગવાનની શોખન તો મેં ના જોયો તો બોલો જૂઠા ભગવાનની છોકરી થઈ ને હોય તો ના હોય કણ. વાઘુભાઈ સરપંચ આ ડોશી ધઈ છો તને. આઈના ભાઈ માટે આ કળવું છે એટલું કળાય. આ મેં પડી એની ડોશી મારવા તૈયાર થઈ ગયો. તું જુઠ્ઠું બોલ્યો એકલ લાયો. આ ડોશી હોય છે ને એની. ઓવા હંતાળ્યો લાગે છે ઈવન એટલે એ હા આ મારો લખમણ જેવો ભાઈ અને હું રોમ અને આ મારા લખમણ જેવા ભાઈની બાયડી મારી ડોશી ઘોઘડી દબાવે અને હું છોડું કોણ કરે પાડી દઉં. હાલ ઘેર તો જો હાલ. સીના લઈ જા બેલ લઈ જા સીના લઈ જા અને તું ગદ્દાર, તું તો જૂઠામાં એ, ખરેખર હું નહીં ખોટું બોલતો સીના લઈ જા હા અમે તો કાશંડાથી જેલા છો કાચંડા બધા રંગ બદલશે ને એ માર પાંચસી શીખી ગયેલા. ટ્યુશન કરાવતો હું કાચંડો માનીશ કોણ હેડ એવો પણ તાર માં બી વહી જઈએ છે. એ ગભરી જશે હેડ ફટાફટ લેવા જલ્દી. અરે વાઘુભાઈ આ ખડો પર તો જબ્બર કાય થાતા યાર તો આ યોને ઘેરથી હાથમાં આવી ગયો તો પોડી મેળી નાખત બોલો અરે એક શકાવા પટાઈ દ્યો. હા વાઘુભાઈ મને પૂટ્યું પણ તું જુઠ્ઠો છે તો કૂટ જ કા. તારો વચમ પીડ્યો છે અને તમે સમ એક થયા છો હું ખરેખર હાસુ બોલું છું મારા ભાઈઓ તમે સાંભળો તો બંધ થઈ જાઓ. આજ સુધી મારા ભાઈને આવો ગુસ્સો કદી નહીં જોયો આ કેટલો ગુસ્સામાં તો જોઈ તમે તમારો- તને ફાડ્યું છે તમારો સંબંધ કરાવીને જ ખોટું કર્યું. મેં તમને કીધું તું તમારા હાથ થવાનું છે તો અમે તમારા અંગત સપોર્ટ મળી ગઈ છીએ. સાચી વાત મારી હારીને કોઈ થયું તો સમજી આ ઘોઘરું તમારું આમ કઈ ઠચલિંગ કરી જાય. જૂઠું બોલીશ અલ્યા સરપંચ તમે તો થોડો વિશ્વાસ રાખો મારા ઉપર હું કોઈ ખોટું ના કહું આવી વાત તો ખોટી ના કરું કઈ તો ઉંદેડી હતી દોરમાં હંતાઈ જઈ આવું ક્યાં તમને જે કહેવો કયો યાર હાલો અમે જુઠાઈએ બીજું તો હું હું જોતો હોય તો તાણી આ બધા એ કોઈ થયું માં હારીને તો ઉપરલે દોત છે ને ઓળ એ પહેલા પાડે ને અઠવાડિયા પછી બીજા પાણી આવ્યું. પણ વાઘુ ઓય ટીબો મિલ્યો ને તો અહીંથી ને એના થઈ જયો. મારી વાત હોપડો તમારી એ વાત જુઓ છે. અલ્યા હું જઈ કંટાળ્યો છું તમારાથી. અરે અમે અને હું કા કહેતો તમે નાટક ચાલ્યો છે બધો. તાણ હારી લઈ આવી એટલે હું ડોશી એ તમે મને મારવા આયા હતા અલી મારવા તો આવ્યો તો પણ શું કરે તાણે આખું ગોમ હંગાતે તું. એટલે ગોમંગા તો એટલે મને મારી નાખવાની. અલી તને ના મારવા તો તારો ભા ટીણિયાને ને મને બેને મહિના દેવાને મહી નાખું છે રે હું છે ને તમારી વાતોમાં આવી જ ખોટી આ સરપંચની ડોશીને મારવાની ચાલમાં જ ખોટી ફસવાણી હું. અલી પણ તને હું મારતો હું આ તો કળવાની બુદ્ધિ કોના બાપની કળવાના બાપની છે. તું મરી ના મારવાની ગોડી તને હું મારું લે આ મારી જીવત તો ના મારું લે પણ મારું મારું પણ લોટ બુદ્ધિ છે ના મારું. ના મારું ગોડી તને ના મારું પણ રોટલા કોણ કરી આલાય તો હવે આ રોટલાની લાય છે પણ મને જીવાડવાની લાય નહીં અમને. ખોટી હું તો અમની વાતોમાં જ ખોટી આવી હું એ દેરોણી ફર્યા કરતા ટીનિયાની નવી માહો કે ફરે જતી મારું હું જાત એ આવું ના બોલતું તાણે હું થોડી સરપંચ હતી, મને કોઈ મારું રોટલો પદ લઈ નહીં જાય. પડી પૈણી ના તને તો મને તો માથું ઓળે હાલતો ને બધો મને વાતો યાદ ના આવે ડોસી કોઈ હું તને ભાઈ નાખું ના મારું ગોડી તું ચિંતા કરીને મેઠ્યો મારો બેટો મેઠ્યો પાડ્યો તેમ લઈને બતાવવા આવ્યો તો એ દોઢ ડાય ને જવું કે એ સર એક નંબરનો ચોર મારા આબુ નહીં. નહીં હું ડોસીને પાછળ આવશે ના આવે હા હું તો કદી ના આવે હું ના આવું ને પણ તમારા અંગાત મારા અંગાત હેડ મોન ટીનો બે ત્રણ જઈએ ખાલી એને પરચો બતાવી કાલે આપણે કઈને ભાડી એવું પરચો હા, બતાવી તું હેડ ઈવન તો કૂટી નાખે તે હોય તારા ભાષણ મારો હાથ ખેંચીને કુવામાં નાખાય છે. તું ના, ચિંતા ના, કરે નહીં કન તો બે જેવા પેન્ટો મિલી તું હેડ ખાલી હેડ હેડ મારા અંગાત હેડ ખાલી છેલ્લી વાર ભરોસો કરવો અલે તમે કરવા ઉપર ભરોસો કરે એટલે સમજી લે ભગવાન ઉપર ભરોસો કર્યો લે હેડ આ મોજ ને આપણો
કોક તો દવા કરવી જ પડશે. તું હેડ તો ખરો ખાલી બરાબર ઠોકી જ નાખશે. લેડ તમારે ચિંતા નહીં કરવાની. બોન ઓ બોન આવ ભાઈ હવે હું નેકળું તાન ઘેર અરે બે હોક જવાય છે શાંતિ શાંતિ વાઘુજી યુવાન આબા દે પશુ ભેગા થઈને જો ચોકણ જ્યાં તે એ કોમું જ્યારે હું ઓવન જે રીતના કહું કે શો જ્યાં છે શું કેવું મારે કોક તો કેવું આ કોક કોમું જ્યાં છે એટલે આવતા હશે હમણાં આવશે હજી આ પેટથી પૂછું છું કે ચોકણ જ્યાં છે અરે તો હવે મને ખબર નહીં ગોમમાં હળાય કોમ હોય કોક કોમું જ્યાં હશે વાર ગણી ના થાય આ તો પેલું કહેવત નહીં ગોમના સરપંચ એટલે ઓય બોલાવતું હોય બે ઉપર હોય બોલાવતું હોય બે ઉપર એટલે વાર થાય આવો હગા એ આવો હગા આવો સરપંચ ને કોઈ દેખાતું નહીં. હું એ હગા ઈવાની વાટ જોઈને જ બેઠો છું એ આવી એટલે મારે ઘેર નીકળું છે હગા પછી જવું લ્યો કોણ કહું સરપંચ દેખાતા નહીં. એ કોમું જશે આવું કોમ જ અહીં ઓ છે બાજુ. એ તો મને ખબર નહીં જ્યાં છે તો કોમ જીવે છે એટલે કોઈ ઇમરજન્સી હતું. હવે તો મને શું ખબર ઇમરજન્સી હતું કે ઇમરજન્સી હતું એ એટલે કહું છું બાર લાગશે એમાં. હા એક તો ચોપલો બોય છે એનો વાત ખબર પડ્યા સિવાય જપ નહીં થાય પૂછ 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 કરશે ઓમ આવ તમને પેલી વાત તો મળી હતી ને તમારા જેઠવાણીએ મને ટૂંપો દબાવ્યો હતો ઓ વાત તો મળી હતી. એ ફરીથી ટૂંપો દબાવ આવી હતી ને એમાં ડોહોની જ્યાંસુ વાઘુજીમ બધા ઈઓના ઘેર ઓ તારી. એટલે હવે પૂછપૂછ ના કરો મારા ભાઈને કોઈ ખબર નહીં પણ બે હો આવતા નથી બાર ગમ જાય છે તો વાત થઈ ગઈ જમી લીધું. હા જમીને બેઠા બસ આયા આવા બોલી બે ખાધું હગા? ખાઈને બેઠો ઘરના જ્યાં ઘણી વાત થઈ ને કેમ? ના ના એટલે ગોમમાં થોડો કઠલો હતો કા પર્સનલ યાર એ પૂરો કરજો હા ઓહો એવો કટલો હોય તો મને કયો મામલતદારમાં કોઈ પોલીસ સ્ટેશનમાં ના ના એ હવે ફેસલા સરપંચ બેઠા હોય એટલે વાત પૂરી થઈ જાય અમારા હાટું બેઠા હોય એટલે બસ પતી ગયું. આમ જન્મ પતી જાય તો ખોટું શું? નો બુકાવાના આવે આપણા ઓળખાણે ખરી પાજી ના ના એમ તો અમાર હાડું જોડી સીન હું ચિંત્યા સુખ શાંતિ પતી એટલે હવે તાન તમે બધા આયા છો હા. તેવા હું નીકળું જવું હો, છે? કીધું તો. તમારી વાટ જોઈને જ બેઠો છો કે આવું અને ભેગો થઈને જવું હા જો વરસાદનું વાતાવરણ છે હો આવજો લે હોટલ આવજો ભાઈ હા આવજો ગુનો ફોન કરજો પછી કોકો એટલે આવજો કોઈ ચિંતા ના કરતા. સારું હો અને સબાઈ બોલાવજો હો શું કરીને આયા હા શું કરીને આયા એ આ પટી ગયું બધું પટાઈ દીધી આવા બધો આ બધો ભોડાનો વોક છે બધું પતિ જ ભેગું હતું. તાણ હું પટી જાય તમારા જે કેવો કયો. હળો હું ખોટો છું બસ. કળોભાઈ તો જબ્બર કાયા થયા છે આ હોને જોવામાં કોઈ ઠેકોણો ના રહ્યો. યા શિખર હું જોઈને આયા હતા. એ તો એવો કાયો થતો ને તે ટૂંપો દેત ને તો માની ગટુકો સીધો ગળામાં આવી જત આ ગટુકો સીધો ગળામાં આવી જત પેટમાં 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 તે પતાઈ જ ગયો હતા આજ તો. પણ એ માર જેઠવાણી હતો ચો એ તો પેલા કયો મને એ રણ ફોડીને જતો રહ્યો. ગોમ છોડી દીધું. છોડી દીધું છોડી દીધું આ રાજી હોય બેઠો છે નતો બેઠો હું કહ્યું અને કૂટ્યું જુઠ્ઠું જોઈને આવ્યો. હા તો જ નહીં એ કાઢ્યો ને કળવા ભાઈને તંદાળાનો આયો જ નહીં પાછો. અરે હું જોયો તને તાનો ઓને જોયા તો તો શેમ નહીં કાઢ્યો તમે બધા એટલે આ જાણતા નહીં ને મેં મારી નજરે જોયું છે. તમે હું કામ મારું લોહી પીજો છો. હા, ડોશી ખરેખર લે સરપંચ હું કહું છું વાઘુભાઈ હું ખોટું નહીં બોલતો. હું ખોટું નહીં એ યોના પિયર નહીં ગયો. પછી તમારે મારી વાત મોની હોય તો મોનો ના મોની હોય તો કોઈ ના. બરોબર છે. હવે મને કશું કહેતા ના એ બાબતમાં. તું તારી નજરે નહીં તારી બહેરી નજરે તું જોઈ છે તાણ હું લડવાન થાત આવજે ખરો ખાલી. હા તું ડોશી ની તો ખરી ગોમમાં પણ બોલો હું કોમ હતું ભાઈ સરપંચ નું કામ હતું મારે થોડું. આજે વાત કરજો તમારે પેલું ગંદુ આપણો કોઈ કરો કે એ પછી થોડા દાળ પછી કરી દઉં વેડો. જલ્દી કરજો મારે સાપરામ રહું ઉપર હતા ચોમાનું પોણી બોની જુઓ શકો. હા હા જો આમ શોમાં આમ શો કારીગર ને બધું આવે કયો આ વરહાદ રતો નહીં.
એટલે પછી એર્યું કરી આલું છું જો તમ તાર હા મારે વગર ના તારે ના ના કશું નહીં થયું આ તો એ બીજો જમીનનો ડખલો તો યા એવી વાત છે. જો પટાય હો હા કરાવજો એટલું હા જો બે હું મસ્ત ચા મૂકી અરે પાછો બહુ સોપલો તો આ વધારે પડતો કાઢ્યો પાછું હો વાહ બહુ ચોપલો છે એટલે આપણે એને વાત ના કરાય ના કરી દે પાછું સરપંચ યા હાઠું હવે મારી માની છોકરી મળી તો છે નહીં સંજીભાઈ હા. તમારે હવે ચિંતા કરવાની જરૂર નહીં તમારે ત્યાં સોણ ભરવા જવું હોય સોણ ભરવા દો કુવા પોણી ભરવા જવું હોય તો પોણી ભરવા દો કોઈ ચિંતા કર્યા વગર તમે તારે મારી માની છોકરી બ્રેક ડાન્સ કરતો કરતો ફરો બિંદાસ મારે તો જોઈ જવું નહીં જો જોઈએ રે આવતી ને આવતી હોય છે હવે હું નહીં જઉં જોઈ હવે રોગ નીકળી ગયો પતી ગયું પાક્કું હા હા આ નહીં બેઠો તમારા જીજાજી નહીં બેઠા તો ખરા તો હા રેડો હું ચા મૂકેલ તો સંદ્રીભાઈ ને કોઈ આમાં આગુ પાછું થાય તો હું સોબળો તોડી નાખું પણ હાડું આ ડોસી રહી ને સ તો આટલા ગોમમાં છે પણ જઈ જઈને જહસ વખત ગોમ છે આપણું નેનું તમે વેમ કાઢ નાખજો મનમોની ઓબરો મારા પાસે પ્લાન છે શેનો કયો કયો હાઠું મારા પાસે પ્લાન છે યા શેવો એ કડવાની ઘેરથી યા ના ફોટા છપાઈ દો ફોટો છે અને દિવાળી સોટાડ દો યા કે આ પાર્ટી યા ખૂન કરીને નાઠી છે 5000 રૂપિયા સુકા પડશે ને હું સુકે વિનમ રાખ્યું લ્યા તાર પોસના દ હાલવા પડશે ને તોય હું આલે હું આલ્યો હા હું આલ્યો વાંધો નહીં તમે આલજો બરાબર છે બરોબર ચલ સંદ્રીભાઈ સોજો છે સરસ પ્લાન ચા મૂકવા જો સંદ્રીભાઈ બોલો હવે હસતો રહો આ રોવા બોવાનું આ મોઢું ઉતરી ગયેલું છે ને એ બધું કેન્સલ કરી દો ફોટા છપાઈ દઈએ છીએ કરવાના ઘેરથી ના પછી સોટા દે દિવાળી આરોપી ફરાર હોય ને પેલું નહીં એવું મળી જાય ઓ એવું હા જે કોળી લાવે એને પોતે ધરબે નો કિનો ઓધો ના આખી ગમની વસ્તી જોવો ભાઈ અરે બાર ને જોઈશે પેપરમાં આવશે તું વોટ્સઅપ કરી દઈએ બધા ફરતું કરી દઈએ ગ્રુપમાં બધાએ હે તમારે બને છે ને બે જણાને સારું સંબંધ ઓ સારું સારું તે બુઢું તો વળી આવવાના શીરની બિલ કટાઈ દો હળો એવું છે. મીઠી પાલો પોકી દો મને ના ગાવ બધું બરાબર ના હેડ્યો અને ચિંતા ચંદ્રીભાઈ આ રખરો તમે તાર ખુલ્લે આમ રાખડું ગમો હોમમાં ફરો સરપંચણી છો તમે ડોશી આ મારો હાડું છે ને કહો આ કડવા ડોશીને ટૂંપો દબાવની નો પેલો વનો દબાઈ જાય ચેલા તો કેલ તો લેવા તો છે આવું સા હા શાયદ ગુના કેન્સલ રાખ્યું જા રે ભાઈ જા ખાવાનું કર ખાવાનું બને એટલી કોઈ જઈ ના જા દાઢું બાઢું બધું સૂંટી લઉં હમણાં હાલ અને એક તો વળી નેટ ફગું કરાયું છે તો હા હે હું ચાલ લેવા જાઉં છું તે પછી ઉપડાવા આવો પણ પછી મારે જવાનું છે ને પંચાયતમાં પછી જજો તે હું લૂંટાઈ જવાનું છે આવો ઉપડાવા તારી આઈનો હાડું અને આઈની હાડી મારું બેટું આટલું જ મને આજુ તલાટી સાહેબે નહીં ધમકાવ નક્કી મને પાવર બતાવવો પડશે ના ના આ સરપંચ ના વાઘો ભાઈ આ કળવાનું ઓળખતા નહીં આ એક નંબરનો કાશંડો છે પણ મને કૂટી નાખ્યો જો ઓનો કદી વિશ્વા ના રખાવો બે ખતરનાક માણસ સાતો કરવો વતાય ક્યાં તું વતાય મારી ડોશીને વતાય મારે માને જગન ટૂંપો દે મહી નાખીશ મારે કરવા કોઈ પણ એ મિસ જોયા એટલે કહું છું હા પણ જોયું હોય તો વતાય અત્યારે ને અત્યારે મારો ટૂંપો જેવો મહી નાખી છે પટાઈ દેવી છે અરે પણ એ જગ્યાએ મી જોયો તો જી કરવા શું જતો રે મને શું ખબર કે એ જોવા જતી હતી પગે પગે જા ને પગે પગે હું તાર છેડી છેડી આવું હા વતાય કરવા કોઈ મેલો મારે માની જગન જો નહીં વતાવ તો તારો ઢોગળો કુંટો થઈ જા હા તમારું મર્ડર થઈ જા
અરે પણ મારી વાત તો આપણો મેલો કે વાત પતી જાય હવે. તો ટૂંકી ગરદન ના બંધ થઈ જા તો તને મને ખબર છે બધી તને ખબર છે વતાય મારી ડોશી ને મારે વટાવવાની છે. કળવાભાઈ આ તમારે ડોશીને ભાળી અને આ વાઘુભાઈને કીધું ને જ મારો ગુનો છે. આ સાહેબ પકડે હે ટીનિયા હા આમાં ખબર પડી છે. કમ્પ્લેટ પહેલા તને હું લેવા નાટક કરે હા પહેલા તને હું લેવા નાટક આ કરે તો આપણે જોયો જ એટલે કીધું છે. અરે મને છોકરા આજ પછી તો નાટક કરે ને આ મૂછો રે ને કાતર બાતર નહીં આમ સુનટીને ખેંચી લ્યો ઘોડા ભૂલ થઈ જાય હવે હું ભૂલાની થાય આવડા મોટા ઘોડામાં હાની ભૂલો થાય છે આવડું મોટું નારિયેળ જેવડું બોડું છે ને તે ડીબલો કઈ નાખી હું કરે છે ને એના છોકરાને ગોરી છોડીઓ તોડી નાખે આયો પટાવો આયો જલ્દી તો હા તમે કહેતા નહીં પણ મારી મહી નાખો મહી જ નાખો એ હું કરો છો મારે બાપારી. તમે બે ઓળું પડશો ને. એ છોકરા તમે બે ભાઈ બાપારી મારે ડોશી. હા કીધો રે કીધો ભોરે પટાવાની વાતો કરો છો હે? ચોપલાગીરી તમારે કરવાની શું આવે છે બધી ઉભો રે કારણ કે મારે માને છે તમે કહેતા હતા કે નહીં આ તો નહીં આ તો તમે દેવડું બોલો છો. તે રશે બા હું જીવું છું તારો જીજો મારી ડોશીને જો નખમાં દુખાય ને તો નાકમાં ઓગળી ગઈ નાકમાંથી બાલ છૂટી નાખજો બેઠો ગોગળો બેઠો લેન તો જતો રે એવો તો બધો ખાઈ ખાઈ રેદો વધારે પણ હોપડા લાકડ તો નહીં છોરું મારે માની છો ગણ્યા સળો લઈને આય પત્રકાર સર સળો લઈને આને ફસ લઈને સળો કમ વાંચડો બહાર કાઢી નાય તો બીત્યો તો કહેતા હતા કે મને બતાવો ખાલી એવું કહેતા મહી નાખું ને હતી મારી ડોશી કડે બેઠી હા ઈ જ બેઠી હતી મારી ડોશી મીજ કાઢી મીજ હું અહીંથી તું સટકી જા હા ભાન મારી માણી જાણ્યા એ ભા આ મારી નવી માને લાઈયાલા વાળા હરાય છે અને આ મારી આ માં છે મને મારવા માટે આ છે આ પેટ્રોલ આ મોત મારી ગળો ડોશીને તારે મરાવી છે હા તે બધું આપણો હાથ તાળા હાથ મોત વાળા છે ખબર હેડ કરો તને જતો એટલા માટે કરું છું ખબર જતા નહીં કરવા એ છોકરા તો જો મને જોડે નહીં બેટા ભાઈ જો કહી આવો કો હા કહી આવો તો કહી આવો. તો હોય આવી જો જો જા જા કહીએ કે ઈન ભત્રીજો કળવો અને કળવાની ડોશી બધો માર ઘર આગળ જા જા ઈ મોન છે સરપંચ મોન છે જા જાવા દે કે લીએ છોક કિયા ઈ બરાબર ઓ બાપા રે ઓ બાપા આવું તો ના હોય કે ઓળું ના કહેવાનું હોય તો બાપા રે છોકરા તમે એક બાદ મને મોકલો તો પાછા પછી મારો તો મને આવું હજી તો મોત તૈયાર થાય છે કેવા જવા આજે કેવો ત્યાં ખાઈ જાય ઈ અમાર પડશે નહીં કેવો મારે નહીં કેવું અને જો આપણે તને જીવતો તેટલા માટે જવા દઉં છું આગળ આય આમ આગળ આય જીવતો તો તને એટલા માટે જવા દઉં છું મારી માની છો કે ડોશી તો રહે છે અને કેવું તો કહી દેજે તારું તો એરા મોનવાના નહીં કપાડી છે અને હોભળ તો ના બધા હમાસાર હું વાતો થાય છે ને હું પ્લાન કરોય છું એ સરપંચ ને વાઘરો ને બાગરો બધા જે હું પ્લાન કરશે બધા હમાસાર તારા મને આવું તો ના મારા આવું નહીં બધું મારે ઈથી હોય વાત તો કરવાની ત્યાંની હોય વાત તો હાલવી પડશે બધા હમાસાર હાલવા પડશે કે મારી માની છો કે ભોડામાં બોમ્બ મેલેનો ફાડી નાખ્યો નાયો ના ગોળી મને કોઈ કુલડો બનાવો તો બે વચ્ચે કુલડો નહીં તું તો મોટી માટલી છે. કુલડો તો શોધ તમે કુલડો તો શોધ બનવાની જરૂર નહીં ડાયા ના થયા હોત મને જોયો તો બોલાવીને હેડે જતા બધું થાત હવે વધેરો બધાના વચ્ચે જો હમાસાર પોકવા જોઉં મારે બીજી કોઈ વાત નહીં કોક દાડો ખરાબ આવશે તમારો હજી ખરાબ કે છે મને હજી ખરાબ હજી તો ખરાબ દાડો આવશે ખરાબ આવશે કોનો ખરાબ દાડો આવશે ખરાબ આવશે કોનો ખરાબ દાડો આવશે હજી મોડો સુધરતો નહીં બોલો ખરાબ તો તારો આવશે જો વસી કોઈ નાટક કરે તો મેં સરો ગાડી દેવાનું છે ફટ લઈ ફટ મર્ડર થઈ જાય લેટ ડોસી બેસ ભૂઈ બાપા આ દુખાણું ના અહીં લેડો દે અમાસર પોકડજે ચોકડ હું પ્લાન રચોય છે ખરેખર આ જગત મોસ અસલ કાશન ડોવાદા તળવો છે તો બોલાવનું હેડાવું હાથીની સાબબાના દોત અલગ ને ખાવાના અલગ કદી જિંદગી મા બાબતમાં મારે પડવું નહીં હવે ગમે તે ડોસીને પાળવું કે જો ગમે તે થાય મારે કોઈ વાતમાં પડવું જ નહીં તણા માર ખાવાની વારા આવે છે કે કોઈ એને હમાસાર હાલવા નહીં ઓ માર્યો છે ને ખરેખર આ જિંદગીમાં પહેલી વાર માર ખાધી આ મેઠાને ઓ બા ઓ માં